કર્મની નિર્જરા થાય. એ પૂછે છે તપ કરવાથી જ કર્મની નિર્જરા થાય. તપ કરવાથી જ કર્મની નિર્જરા થાય. તપ કરવાથી હા, પણ તપ ને ઓળખવું જોઈએ. બહાર દેખાતું તપ ને અંદર નું તપ જોઈએ. અઠમ ને છઠ્ઠા પાડે છઠ ને અઠમ ને છઠ ને એ બધું એ છે તે કરનાર ને જેને કરવાનું એ હોય ને તેને થતું હોય વખત પણ કર્મ બંધાય. બીજા પુણ્ય બંધાય, પુણ્ય કર્મ બંધાય, જૂનું નીકળે નવું બંધાય. બરાબર ને? એ જમા કરતા ભાવ છે ને ત્યાં કર્મ બંધાય રહે નહીં. હું કરું છું એ કરતા ભાવ છે તો કર્મ બંધાય. બરાબર ને? તમારે કરવા છોડવાના ના એટલે આ અઠમ કરે છે અમારા ઘરેથી બૈરા. કરવાનો વાંધો નહીં, કરવાનું આપણે કરતા નથી એ રીતે. તપ કરવાથી એમની કર્મની નિર્જરા થાય. ઉદય કર્મ તમને આવેલું હોય તમે કરો તો વાંધો નહીં, કારણ કે કરતા નથી તમે. હવે કોણ કરતા છે? કરતા કોણ છે? શું કહે છે? પૂતગલ વ્યવસ્થિત કરતા છે, વ્યવસ્થિત કરે છે ને. હા, તો વ્યવસ્થિત કરતા છે એટલે તમારે કરો તો વ્યવસ્થિત કર્યા કરે. જો ના થાય તો વાંધો રાખવાનો મારાથી તો થતો જ નથી ઉપવાસ. નથી. એ તો સંસારમાં અહીંયા આગળ બધું પુણ્ય મળે, ગાડીઓ મળે, બંગલા મળે. જોઈએ ને બંગલા ના જોઈએ? મોક્ષ જતા તો અંતર નો તપ જોઈશે. અંદર કોઈ ગાર ભળે તે મન તપી જાય, તે ઘડી શાંતિ રાખવાની અને સંભાવ નિકાલ કરવાનો. એ તપ કહેવાય. તપે મન એ તપ કહેવાય. શું પછી બીજું કહો? ક્રોધ કરે છે ને આપણે જતો કરી છે તો કે છે સાવ ઢીલો છે. હા, એ કોઈ આપણને ક્રોધ કરે અને આપણે એને જતો કરીએ તો એમ કે આ તો સાવ ઢીલો છે. તો પછી માર હોય ને આપણી બહાદુરી બતાવી. પણ આપણે તો અંતરમાં વિચારીએ કે આપણે સંભાળે નિકાલ કરવાનો. મુંબઈ શહેરમાં મળે છે મોટરમાં ઉતારી પાડી હોય તો આપી દો બધું. તમે બહાદુરી દેખાય શું થાય? શું થાય? કેમ નહીં બહાદુરી દેખાતા? લોકો તરત આપી દેશે. સાચી બહાદુરી નહીં દેખાતા. બધું ઢીલું જ છે ને જગત. તો મોટો કલેક્ટર હોય તો આપી દે, આમ રફ મારતો હોય. મોટો મેજિસ્ટ્રેટ હોય તો એ આપી દે, આમ રફ મારે. બધું ઢીલું જ છે જગત. તમને ઢીલા જોઈ જશે? ના, તો હું તમને કહું છું અનુભવની વાત. હે, આપણે આ સંભાવે નિકાલ કરવાનો નિર્ણય રાખ્યો હોય હા. એટલે આપણે બધું જતું લેટ ગો કરીએ હા, તો કે જે હવે આ સ્વભાવમાં ઢીલો પડી ગયો. હા. તો આપણે પછી એક ઢેકારો વારવો પાછું. લોકોની વાતો સાંભળીને ગભરામણ ના કરાય. મોક્ષ જોયું તો લોકોની લોકો વાતો જે સાંભળીને કહે. ગભરામણ ના કરાય. અજ્ઞાની ભાવ એવું બોલે. તારે કહે છે ઢીલો પડી ગયો? હે, તું તો આપતો હોય ને. લીમડી ના વાણિયા ચારે વારે મજબૂત હતા તો ઢીલા પડી જવાના હતા. અત્યારે ક્યારે મજબૂત છે? ગામમાં ચાર જ બાલટી આવ્યા હોય ને તો આખું લીમડી ગામ હો 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 થઈ જાય. હીરાબેન નો પ્રશ્ન છે કે આ ફૂલ તોડવાથી ફૂલથી પાપ ના લાગે? હે, ફૂલ તોડવાથી શું ફૂલ માટે એનાથી પાપ ના લાગે? અને પાપ કરતા પુણ્ય વધારે છે. પણ 5% પાપ લાગે. 5 રૂપિયા પાપ ખાતે જાય. તોડ્યું તે બધું પાપ લાગે. પણ પાછું ચડાયું કોકની પર એટલે પાછું પુણ્ય થાય. તેના 50 મળે. એટલે 45 જતા 45 રહે ને આપણી પાસે. તને સમજ પડી ને? પાછું તોડીએ એનો પાપ લાગે. પણ કોકને ચડાવીએ એટલે પાછું ઇનામ મળે ને એનું. જય સચ્ચિદાનંદ. એટલે વધો નફો રહે આપણો. નફો રહે કે ના રે? જય સચ્ચિદાનંદ. એના હમું એ વાપરીએ ફૂલ આપણે તોડીને સૂંઘવા માટે વાપરીએ તો નુકસાન થાય, ખોટું કહેવાય. એ પાપ લાગે.
પણ આપણે ફૂલ ચડાવીને ભગવાનની પર ચડાવ્યું કે જ્ઞાની પુરુષ ઉપર કે મોટા સંત પુરુષ ઉપર પૂજ્ય પુરુષ ઉપર, તો એનો બદલામાં આપણને કંઈક મળે. આપણને એ મળે એમાંથી પેલા 5 જાય, પછી 5 પડી રહે આપણી પાસે, સરવાળે લાભ રહે છે. શું વિતરાગનું વિજ્ઞાન લાભાલાભનું છે. સી રસ્તે નફો રે એ જોવાનું. નફા જુઓ છે ખોટ ને? હા, તારે આમ તો બહુ પાકા છે. નફા ના જોઈએ પણ આમ મારી ખોટ જ જતી હતી. બધા લોકોનો આમ ખોટ વધે છે. ભગવાને શું કહ્યું કે બધા ઉગાડ્યું આખે ઊંઘે જ કે છે. મૂર્ખી કોણ કરે? બધા ઉગાડ્યું આખે ઊંઘે જ કે છે. ઊંઘા છે. આજ મળશે, કાલ મળશે, એમ લાલચ દાડા કાઢ્યા કરે છે. આવતી સાલ મળશે એમ કરતો કરતો ક્યાં જાય? નહીં તો દિવાલો બાંધેલી જાય કેમ? એના કમ્પાઉન્ડમાં ફર્યા કરો. બંધાયેલો માણસ શું કરે? તે ભટક 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 ભટક. કેટલી અપાર વેદનાઓ, અપાર ત્રાસ, અપાર દુઃખ. ઉપાસરે બધા ત્યાં દુઃખ નહીં હોય. સાંભળીએ છીએ બધા વ્યાખ્યાનો. હે વ્યાખ્યાનો બધા સાંભળીએ, કલાકવાર બેસીએ શાંતિથી વ્યાખ્યાન સાંભળીએ. ના પણ તો સાધુ સંન્યાસી થઈ ગયા દુઃખ નહીં ને? ક્યાં સાધુ સંતોને ક્યાં સુખ છે? ના હોય. સાધુ સંતોને સુખ નથી, અહીંયા સુખ નથી. ક્યાં જવું આવે? જ્ઞાની હોય તે પરમ સુખ્યા હોય, પરમાણુ. એ સુખ ઓછું ના થાય. કાયમ સમાધિ હોય એવું આ જ્ઞાન આપ્યું છે. જ્ઞાનમાં રહો છો કે નહીં રહેતા? દાદાનું સ્મરણ કરીએ. હે દાદાનું સ્મરણ કરીએ. દાદા યાદ આવે છે કેટલો વખત? જ્યારે બી ફ્રી હોય ત્યારે. સંકિત કેવી રીતે પ્રાપ્ત થાય? સંકિત તો આત્મજ્ઞાની પુરુષની પાસે પ્રાપ્ત થાય. આત્મજ્ઞાની પુરુષ હોય ત્યાં સંકિત પ્રાપ્ત થાય, નહીં તો સંકિત પ્રાપ્ત થાય નહીં. નિમિત્ત જોઈએ, નિમિત્ત જોઈએ. તે આત્મજ્ઞાની હોવા જોઈએ. આત્મજ્ઞાની સિવાય સંકેત પ્રાપ્ત ના થાય. અને સંકેત પ્રાપ્ત થાય પછી ચિંતા બિંતા બધું થાય નહીં. આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય. આત્મજ્ઞાની ભક્તિ કરવાથી એમની પાસેથી એમની કૃપા ઉતરે એટલે સંકેત થઈ જાય. બીજ જ્ઞાન પણ એ જ છે. એ જ બીજે જ્ઞાન. બીજે જ્ઞાન જ એ કહેવાય. બોધબીજ જ્ઞાન કહેવાય છે ને. બોધબીજ એ કે છે સંકેત, સુધારસ, બોધબીજ. ના, સુધારસ ને લેવા દેવા નહીં. સુધારસ એ વસ્તુ જુદી છે. વસ્તુ આ બોધબીજ નો સુધારસ છે ને, એ તો સંકેત થયા પછી ટપમાં ધરે. અત્યારે સંકેત ના થાય ત્યાં સુધી 20 રસ પડ્યા કરે. 20 એટલે વાણી વિશ્વારી થઈ જાય, વર્તન વિશ્વારું થઈ જાય, બધું વિખવારું થઈ જાય. અને એ સંકેત થાય તરત જ છે તમે અમૃત પડવાનું છે. એટલે વાણી દાડે દાડે અમૃતવારી થાય, વર્તન અમૃતવાળું થાય, બધું અમૃતવાળું થાય. ક્રોધ માન માયાલોભ જતા રહે બધા. અને આ જે બીજું લખ્યું છે પુસ્તકમાં એ છે તે એના માટે સુધારસ એ પેલી જીભને આમ ઊંચે કરીને પેલી એ કરે છે ને, એ પૌગલિક છે. એ બધા એના ઉપાય છે. બધા ઉપાય એનાથી શાંતિ રહે જ રાખવી. બાકી એક જ્ઞાન કે બીજ બોધબીજ કેવું તે બધું ના કહેવાય. એવું તો અનંત અવતારે બધું કરી છે. બધા સાધુ સંન્યાસીઓ બાવા શું બોલે કરે, વૈષ્ણવના લોકો કરે, એમાં દાડો વરે ને. તો વિતરાગનું જ્ઞાન જોશે, આત્મજ્ઞાન, ત્યારે સંકેત થાય. સંકેત થયેલું ખબર પડી જાય, તરત પડી જાય. એના મોઢા પર આનંદ દેખાય, શાંતિ રહે. જે પૂછ્યું પૂછો. બીજું કઈ પૂછ્યું છે કશું? એટલે સંકેત કઈ રીતે થાય અને શું કરવાથી સંકેત થાય એ પૂછવાનું. તમારી ઈચ્છા હોય તો અહીંયા આવતા રહો તો તમને થઈ જશે. આ બધાને ઘણા ખરા સંકેત થઈ ગયેલું જ છે, કોકને જ નહીં થયું. સંકેત થયું તેથી બધા એમને છોડવાનું મન ના થાય, આગુ પાછું ફર થવાનું મન ના થાય, એનો ચિંતા ના થાય, ઉપાધિ ના થાય, આર્ત રૌદ્ર ધ્યાન થાય નહીં. સંકેત કઈ છોનું રહે નહીં. સંકેત તો ઉગાડવું પડી જાય, તરત ખબર પડી જાય. સંકેત એવી વસ્તુ છે કે એને જો કદી કઈ મળતું હોય ને
તો લોકો કુવામાં પડી રહું લઈ આવે જો જયારે જોઈતું હોય તેને. અને ખપ ના હોય તેને ઉપર આપો તો ના લે. ઉપર આલો કુવાની ઉપર તોય ના લે. અને ખપ મારો કુવાની અંદર કે ડૂબકી મારું તમે કહો એ કરું કે. એટલે ખપ જેવો હોય તેવું બધું. તમને ખપ લાગ્યો નથી ને એવું બધું, એટલી બધી ખપ નથી ને. હે એ તો લાગ્યો જ છે કે છે. લાગ્યો હોય તો છે અહીંથી જાય શું કરવા તો. પાણવાનું નક્કી કર્યું ને તારીખ તે કે છે તારે ઘેર રહ્યું પાણવાનું. પેલો મને આ સંકેત કરી લેવા દે છે. એટલું બધું ખપ વાળો હોય જેને સમજણ છે સંકેત ની. આ સંકેત તો કોઈ કાળે મળે એવું નથી. લાખો વર્ષ લાખો અવતાર થયા પણ સંકેત મળ્યું નથી. તેથી આ જગતમાં ભટક ભટક કરવાનું થાય છે. અને સંકેત મળતું હોય તો ગમે તે થાય બધું આપી દઈને બધું જોખમ વાળીને પણ પ્રાપ્ત કરે. સંકેત વગર મોક્ષ ના થાય કોઈ રસ્તે. બીજો કોઈ રસ્તો નથી. બીજો કોઈ રસ્તો નથી. મોક્ષમાં જવાની ટિકિટ જ એ. તમે જૈન છો કે તમારે સંકેત ની જરૂર ખરી? શું કે છે? જરૂર. અહીં આવતા રહેશે લાભ થઈ જશે. આવતા આવતા થઈ જાય, કૃપા ઉતરી જાય. જ્ઞાની ની કૃપા ઉતરી એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું. જ્ઞાની વિતરાગી હોય, એમને કશું જોઈતું ના હોય. તમને કે ખરા પણ ફરી તમને કાગળ વાગળ લખે નહીં. એ ઉગી નીકળે બીજ દાડે બીજના જેવું અજવાળું દેખાય, પાણી છોટવું પડે. એમને લોકો દોડધામ કરે પછી અરે ને તમે તો અહીં રહો છો ને, પછી બહારગામ રહીએ અને આ બોજ બિલ લઈએ તે બરોબર જેવું પેલા જેવું ના થાય. પાણી છોટીએ તારું ઝાડ મોટું થાય, આપણને શાંતિ કરે. થોડો વખત પછી આમ જ્ઞાન લીધા પછી થોડો વખત 15 મહિનો રહેવાનું હોય તો લેજો, સમજ પડે ને. અને દોડધામ કરવાનું તો ધમની વસ્તુ નો મોક્ષે જવાનું. ઉતાવળ નથી ને આપણે દોષ ની મોક્ષ ની ઉતાવળ નથી ને. મોક્ષે તો જવું જ છે. અત્યારે મળે તો અત્યારે જવું છે. તો પછી એક જ્ઞાનમાં બે તરવાર થી પોહાય. એક બાજુ ઘેરે જવું છે ને એક બાજુ મોક્ષે જવું છે. બે પોહાય છે. એટલે નિરાત કાઢીને આવો 1 મહિનો. તો અહીં છોકરો રહેશે ને પછી ત્યાં આગળ વાંધો નથી. આપણે નિરાત કાઢીને આવો અને અહીંયા આગળ એ સંકેત આવડું થાય પછી એ હુકાઈ ના જાય એવું થઈ ગયું એટલે થઈ ગયું. પછી જાઓ અમને 10-11 વર્ષનું સંકેત છે. જાય તો જાણવું કે સંકેત થયું છે. ચિંતા ના થાય. તમે કોઈ ચિંતા થાય જ કરી? હે જીવ છે કોઈ વખત થઈ જાય ના. નામ ધરાયું છે. નામ ધરાય ધારીને ચિંતા થાય જ. શું કહ્યું? અને સ્વરૂપ ધારીને ચિંતા ના થાય. જે સ્વરૂપ ને જાણતો હોય તેને ચિંતા ના. નહીં તો સાધુ આચાર્ય બધાને ચિંતા થાય.